भौतिक संपदा ने हमारा प्रदिव्य शक्ति खाएगा प्रसन्नता विखाएगा सुख श्रेया था प्रदान चाप कर सुशिका सुपंचशील पांचजन्य घोष संदिग्ध प्रजा प्रणम्यता भारती विकासशील मानवी विकसित થવા તરફ જઈ રહેલા માં ભારતીના ચરણોમાં લાખ લાખ વંદન 15મી નવેમ્બર એટલે કે બિરસા મુંડાની જન્મ જયંતિથી શરૂ થયેલ યાત્રા એટલે ભારત વિકાસ યાત્રા 2047નું વર્ષ એ વર્ષમાં ભારતને સંપૂર્ણપણે વિકસિત અને આત્મનિર્ભર બનાવવું એ ન માત્ર આપણા વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે પરંતુ એ હવે આપણા સર્વેનો પણ સંકલ્પ બની ગયો છે 2047નું ભારત એટલે વિકસિત ભારત 2047નું ભારત એટલે આત્મનિર્ભર ભારત 2047નું ભારત એટલે યુવાનોનું ભારત એવા યુવાનો કે જે પોતાના ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરી શકે અને એક એવું રાષ્ટ્ર નિર્માણ કે જ્યાં અભ્યાસની સાથે અનુભવ અભિવ્યક્તિની સાથે અનુભૂતિ બુદ્ધિની સાથે તર્ક ભણતરની સાથે ગણતર આર્થિક વિકાસની સાથે આર્થિક વૃદ્ધિ હોય જ્યાં માત્ર દીકરી ભણાવો દીકરીને બચાવો જ નહીં પરંતુ સાથે સાથે દીકરીને પણ વિકસિત બનાવો જેવી વિચારધારા હોય જ્યાંનો મધ્યમ વર્ગ પણ વૈભવયુક્ત હોય જ્યાં આપણી પ્રાચીન સંસ્કૃતિની ગરજાને પણ જાળવી રાખીને લોકો આધુનિક ટેકનોલોજીની ઊંચાઈઓને આંબી શકતા હોય એવું ભારત એટલે 2047નું આપણું વિકસિત ભારત કે જ્યાં સ્ત્રીઓ અને આપણી યુવા શક્તિ દેશ અને સમાજના વિકાસ માટે હંમેશાને માટે આગળ ઉભા રહેવા માટે તત્પર હોય જો 40 કરોડ લોકો દેશની આઝાદીનું સ્વપ્ન પૂરું કરી શકતા હોય તો 140 કરોડ લોકો આપણા ભારત દેશના વિકાસ માટે અને સમૃદ્ધિ માટે ચોક્કસ કાર્ય કરી શકે છે અને એટલા માટે જ 24/7 વિઝન 2047 અને આ જ દ્રષ્ટિકોણ જ્યારે ભારતના 120 કરોડ યુવાનોનો હોય તો પડોશી મુલ્ક તો શું આજની કહેવાતી મહાસત્તા સુધી વિશ્વના કોઈ દેશની તાકાત નથી કે ભારતીય મહાસત્તાના વિકસિત રાજ સિંહાસન પર વિરાજિત થતું અટકાવી શકે શત્રુઓનો સદાને સદા સંહાર કરનારી કાલિકા સ્વરૂપ જય જવાન સૂત્રોથી સતત ને સતત ગુંજતી માં ભારતીના ચરણોમાં ફરી એકવાર લાખ લાખ વંદન આપતાય વૃંદનાશ કર્મકારી કાલિકા સ્વક્ષય વિસ્ફુરત પ્રઘોષ કામ ચર્ચિકા જય જવાન સુતતા દિનાવિતા પ્રણમ્યતા ભારતી વસુંધરા અસ્તુ જય